નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના વંકાસ ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વન કવચનું લોકાર્પણ અને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા વલસાડ જિલ્લા ભાજપ, તાલુકા ભાજપના હોદ્દેદારોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વન કવચના લોકાર્પણથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। ત્યારબાદ સૌ વૃક્ષારોપણ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ અને વનપ્રેમીઓની ઉપસ્થિતિમાં 12,000 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા। એક પેડ માં કે નામ અંતર્ગત મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સહિતના મંચસ્થ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા મંચસ્થ મહાનુભાવોનું વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકા વન વિભાગના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું। કાર્યક્રમના અંતે મંત્રી મુકેશભાઈ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વેનને રવાના કરી હતી। ભારત માતા કી, બંને હાથ ઊંચા કરીને બોલો ભારત માતા કી, વંદે। સૌને નમસ્કાર। આજે વંકાસ વન કવચનું લોકાર્પણ એક પેડ માં કે નામના આ વંકાસ ગામની અંદર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કાર્યક્રમની અંદર ઉપસ્થિત મિત્રો, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય એ માનવ સંબંધ હોય છે, પરંતુ દુનિયાનો એક પણ વ્યક્તિ એ માનવ ઋણ ક્યારે ચૂકવી નથી શકતો। પરંતુ દેશના વડાપ્રધાન મોદી સાહેબે દેશની 140 કરોડ જનતાને આહવાન કર્યું કે આપણે માનું ઋણ એમ તો ચૂકવી ના શકાય, પણ એક પેડ માં કે નામનું વાવીને માનું ઋણ આપણે ચૂકવવાનું એક ફરજ અદા કરીએ। મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે મોદી સાહેબના આહવાનને સમગ્ર દેશની જનતા એક જન આંદોલન બનાવી દીધું અને ગત વર્ષે 141 કરોડથી વધુ વૃક્ષો આ ભારત દેશની અંદર વાવ્યા, તો ગુજરાતની અંદર વવાયા। અને વલસાડ જિલ્લાની વાત કરું તો ગત વર્ષે લગભગ 31 લાખ વૃક્ષો આ વલસાડ જિલ્લાની અંદર એક પેડ માં કે નામના વૃક્ષો વાવીને હરિયાળો વરસાદ બનાવવાનો બધા લોકોએ પ્રયત્ન કર્યો। ગાંધીનગરથી આની શરૂઆત કરી હતી। જિલ્લાના વાલિયા ખાતે આપણે 10,000 વૃક્ષોનું રોપાણ આપણે કર્યું। આજે આ તમારા જિલ્લાની વાત કરું ને ખાસ કરીને વંકાસ ગામની વાત કરું તો એ વંકાસ ગામની અંદર પણ આ એક પેડ માં કે નામના 12,000 વૃક્ષો અહીંયા આપણે વાવવાના છે। આજે તમે બધા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષે એક પેડ માં કે નામનું જાહેરાત કરી હતી। દુનિયાને સૌથી અમૂલ્ય સંબંધો એ માનવ સંબંધ છે અને માનું ઋણ ચૂકવવા આપણી પાસે કોઈ એવું વસ્તુ નથી કે માનું ઋણ ચૂકવી શકીએ। ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામનું પેડ લગાવીને માનું આપણે ઋણ ચૂકવીએ એના માટે સમગ્ર દેશને આહવાન કર્યું હતું। ત્યારે સમગ્ર ભારત દેશની જનતાએ એક જન આંદોલન બનાવીને ગત વર્ષે 141 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા। આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામનું 2.0ની શરૂઆત કરી અને સમગ્ર દેશની અંદર આ એક પેડ માં કે નામના વૃક્ષો વાવવાની શરૂઆત થઈ। ગુજરાતની અંદર ગત વર્ષે આપણે 17.5 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વલસાડ જિલ્લાની વાત કરું તો 31 લાખ જેટલા વૃક્ષો વલસાડ જિલ્લામાં વાવ્યા હતા। આજે
વંકાસ ખાતે ઉમરગામના વંકાસ ખાતે આપણે વન કવચનું લોકાર્પણ કર્યું છે. ગુજરાતની અંદર લગભગ આજે 400 હેક્ટરથી વધુ વન કવચો બનાવવાના છે. સાથે સાથે અહીંયા જ વંકાસની અંદર લગભગ 12,000થી વધુ વૃક્ષો એક પેડ માકે નામના આજે લગાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. વલસાડ જિલ્લો એટલે એ પ્રકૃતિને ખોળાની અંદર વસનારો આ જિલ્લો છે. ત્યારે હું આપના થકી દરેક લોકોને વિનંતી કરું છું કે એક પેડ માકે નામનો વૃક્ષો લગાવીને આપણે આપણા વલસાડને હરિયાળો. ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સરપંચો અને તલાટી કમ મંત્રીની બેઠક યોજાઈ હતી. તાલુકામાં અગાઉ વિકાસ કામો માટે ફાળવેલ રકમ વપરાયેલ પડી રહી હોય જે લેપ્સ થાય તે પહેલા કામો પૂર્ણ કરવા અથવા તો ફેર દરખાસ્ત કરવા ટકોર કરી હતી. ઉમરગામ તાલુકામાં 22 જેટલી ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી વહીવટદારો વહીવટ સંભાળતા હતા. હવે ઉમરગામ તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચોએ સુકાન સંભાળ્યું છે. ત્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી ટકોરની ગંભીરતાને ધ્યાને લઈ સરપંચો વિકાસ કામો નિર્ધારિત સમયમાં પૂર્ણ કરે તે જરૂરી બન્યું છે. ઉમરગામ તાલુકા પંચાયત ખાતે યોજાયેલ બેઠક બાદ ઉમરગામ તાલુકાનો વિકાસ કાચબાની ગતિએ થઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પારડી નજીક ગેસ ઓઇલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગેસ ઓઇલ ભરી પસાર થઈ રહેલા ટેન્કરને પાછળથી ટ્રકે ટક્કર મારતા ટેન્કરમાં ભરેલું જ્વલનશીલ ઓઇલ લીકેજ થયું હતું. હાઈવે પર મધરાતે બનેલી ઘટનાની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સહિત અન્ય વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. વિષયની ગંભીરતાને ધ્યાને લઈ ટેન્કરને હાઈવે પરથી દૂર ખુલ્લી જગ્યામાં લઈ જવામાં આવ્યું હતું. આગ લાગવાની શક્યતાને ધ્યાને લઈ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સ્થળ પર પહોંચી લીકેજ બંધ કરવાના પ્રયાસો હાથ ધરતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે હાઈવે ઉપર થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસના અધિકારીઓએ વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો. ઘટના અંગે જાણ થતાં પારડી નગરપાલિકાના હોદ્દેદારો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. મારું નામ જિગ્નેશ પટેલ, પારડી નગરપાલિકા વોટર હાઉસ ચેરમેન છું. અમે આજે રાત્રે અમને અમારા પાલિકાના કર્મચારી અભિષેકભાઈનો કોલ આવ્યો કે આપણે ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થ એવું કેમિકલ હતું જે થોડું હાનિ પહોંચાડ્યું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો. પ્રમુખશ્રીને અમારા સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશભાઈ માંગેલા સાથે આવ્યા અને અમારા પાલિકાને ફાયરની ટીમ આખી સાથે હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર કાઢીને વલ્લભસરના બ્રિજ લઈ ગયા. પણ જ્યાં જોતાં એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એટલે તાત્કાલિક અમે પીઆઈ સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી અમે કેમિકલને એક ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાનિ થઈ શકે એવું નથી. એટલે અમે વ્યવસ્થિત રીતે સાઇટ પર કરી દીધું છે. એમાં અમારી સાથે આખી ફાયરની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકરો સાથે સપોર્ટ મળ્યો છે. પીએસ સાહેબનો બી ઘણો સપોર્ટ મળ્યો છે. એટલે કે તો મોટી દુર્ઘટના થઈ એવું હતું એટલે એમના ડ્રાઈવર જણા માહિતી મળી છે કે કેમિકલ હાનિ પહોંચાડે એવું હતું જો આગ લાગી શકે તો. एक केमिकल है कायल ये सिलवासा से पोरबंदर हाँ वो गड्ढे में जो है कि मैं ब्रेक लिया और पीछे से लाके गाड़ी ठोक दिया. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.